મોર્નિંગ વોક પર જતી મહિલાઓની છેડતી કરતો સાયકો ઝડપાયો. ઓડપલા કરી બાઇક પર ભાગી જતો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન મહિલા પોલીસે શાન ઠેકાણે લાવી દીધી. સુરત શહેરમાં મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતી કરી બાઇક પર ફરાર થઈ જતા સાયકોની ધરપકડ કરી લેવામાં આવી છે. રિકન્સ્ટ્રક્શન દરમિયાન મહિલા પોલીસ કર્મચારીઓએ આરોપીની શાન ઠેકાણે લાવી દીધી હતી. ઉધના વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતી કરતો. ઉધના વિસ્તારમાં ખાસ કરીને ઝાંસી કી રાની ગાર્ડન તરફ જતા માર્ગ પર મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતીના બનાવ વધ્યા હતા. એક અજાણ્યો બાઇક સવાર પૂર ઝડપે આવી મહિલાઓની છેડતી કરી ફરાર થઈ જતો હતો, જેથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. આરોપી પહેલા રસ્તા પર 1-2 રાઉન્ડ મારીને રેકી કરતો અને જેવી કોઈ મહિલા એકલી દેખાય કે કોઈ યુવતી એકલી દેખાય તેની પાછળ બાઇક ધીમી પાડી મહિલાની કમરની નીચેના ભાગે અડપલા કરી પૂરપાટ ઝડપે નાસી છૂટો હતો. આ સાયકિક વિકૃતિને કારણે આ વિસ્તારની મહિલાઓમાં એટલો ફફડાટ વ્યાપી ગયો હતો કે ઘણી બહેનોએ સવારે ફરવા જવાનું જ બંધ કરી દીધું હતું. પકડાયેલા આરોપીનું નામ વિકાસકુમાર નિષાદ, ઉંમર વર્ષ 20 છે. તેઓ ઉત્તર પ્રદેશના અયોધ્યાનો રહેવાસી છે અને હાલ સુરતમાં મજૂરી કામ કરે છે. તે એક સ્ટુડિયોમાં તૈયાર કપડાની ગડી કરવાનું કામ કરતો હતો. દિવસભર સીધો સાધો દેખાતો આ યુવક સવારે પોતાની વિકૃત માનસિકતા સંતોષવા નીકળી પડતો હતો. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધના પોલીસને એક ખાનગી ફરિયાદ મળેલી હતી કે કોઈ અજાણ્યા માણસ દ્વારા સવારના સમયમાં જે મહિલાઓ મોર્નિંગ વોક કરવા માટે નીકળે છે તો કોઈ યુવાન દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવી રહી છે. તેવી ખાનગી ફરિયાદના આધારે પોલીસે વોચ ગોઠવેલી હતી અને છેલ્લા 3 દિવસથી પોલીસ વોચમાં બેઠી. તે દરમિયાન સીસીટીવી એનાલિસિસ અને ખાનગી માહિતી દ્વારા આરોપી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવેલો છે. આરોપી સવારના સમયે જે લોકો મોર્નિંગ વોક કરવા નીકળે છે એમાં ખાસ કરીને મહિલાઓની છેડતી કરવાની નેમો ધરાવે છે અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું છે કે આરોપી છેલ્લા 10 દિવસથી આ ટાઈપનું કૃત્ય કરતો હતો અને પોલીસને જે માહિતી મળી છે એ આધારે એનાલિસિસ કરી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવ્યો છે.